નવરચિત વાવથરા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ પદની ચૂંટણીઓ પહેલા જ પક્ષપલટા અને તોડજોડની રાજનીતિથી બચવા માટે કોંગ્રેસે પોતાના સભ્યોને બચાવવા હવે રિસોર્ટ પોલિટિક્સનો આશરો લીધો છે. થોડાક સમય પહેલા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસે 12 બેઠકો મેળવીને સ્પષ્ટ બહુમતી સાથે મેદાન માર્યું છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ફાળે 10 બેઠકો આવી છે. નિયમ મુજબ કોંગ્રેસ આસાનીથી પોતાની સત્તા બનાવી શકે તેમ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સામ દામ દંડભેદની નીતિની સામે કોંગ્રેસે આ પગલું ભર્યું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. નવરચિત વાવથરા જિલ્લામાં આજે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, કેમ કે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આગામી 25 તારીખે યોજાનારી ચૂંટણી પહેલા જ ભારે રાજકીય ડ્રામા હવે શરૂ થઈ ચૂક્યો છે. દિયોદર તાલુકા પંચાયતમાં પોતાની સત્તા અકબંધ રાખવા અને સભ્ય તૂટે નહીં તે આશયથી કોંગ્રેસ દ્વારા તમામ વિજેતા સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડીને રિસોર્ટ પોલિટિક્સ શરૂ કરી દેવામાં આવ્યું છે. એપ્રિલના અંતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ તેમાં દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસે 12 બેઠકો મેળવીને સ્પષ્ટ બહુમતી સાથે મેદાન માર્યું છે, જ્યારે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના ફાળે 10 બેઠકો આવી છે. જોકે કોંગ્રેસે સરળતાપૂર્વક સત્તા મેળવે તેવી સંભાવના છે, પરંતુ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા સામ દામ દંડભેદની નીતિ અપનાવવામાં આવે તેવા ડરથી કોંગ્રેસે પોતાના તમામ 12 સદસ્યોને રાજસ્થાનના રિસોર્ટમાં મોકલી દીધા છે. કોંગ્રેસ આ વખતે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. તાલુકા પંચાયતના 12 સભ્યોની સાથે સાથે જિલ્લા પંચાયતના 3 સભ્યોને સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે રાજસ્થાન મોકલવામાં આવ્યા છે. તમામ સભ્યો હવે કોઈના સંપર્કમાં નથી અને તેઓ 25મી તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના બરાબર સમયે જ સીધા મીટિંગમાં હાજર રહેશે. કોંગ્રેસની આ વ્યૂહરચના કેટલી સફળ થાય છે તે તો 25મી તારીખે જ ખબર પડશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દિયોદર તાલુકા પંચાયતમાં ઠાકોર સમાજની નારાજગી ભારતીય જનતા પાર્ટીને નડી હોય તેવા પણ સમીકરણો રચાયા હતા અને આ કારણે આ પરિણામ આવ્યું હોય તેવી સંભાવના છે. હવે વાત કરીએ વાવથરા જિલ્લાની, તો જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી 20 પર ભાજપે અને કોંગ્રેસે 10 બેઠકો હાંસિલ કરી છે. આ ઉપરાંત થરાદ, રાહત, ધરણીધર, સુઈગામ, ભાભર અને લાખણી તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટી દ્વારા કબજે કરવામાં આવ્યા છે. નવરચિત વાવથરા જિલ્લામાં 2 નગરપાલિકા છે, થરાદ અને ભાભર. તો થરાદ નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી ભાજપે 19, કોંગ્રેસે 8 અને અન્યના ફાળે 1 બેઠક ગઈ છે. જ્યારે ભાભર નગરપાલિકાની વાત કરીએ તો કુલ 28 બેઠકોમાંથી ભાજપે તમામ 28 બેઠકો કબજે કરી છે. અને આ પછી વાવથરા જિલ્લામાં આ સફળતા મેળવ્યા પછી ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ મોટા પાયે ઉજવણી પણ થરાદ ખાતે કરવામાં આવી હતી. તો જોવાનું એ રહે છે કે દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પોતાની જે સત્તા બનાવશે કે કેમ તે તો 25મી તારીખે જ ખબર પડશે, પરંતુ હાલમાં તો કોંગ્રેસે રિસોર્ટ પોલિટિક્સનો સહારો લીધો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.